વેલકમ વિદ્યાર્થી મિત્રો, તમારી ફરમાઈશ અનુસાર 12 સાયન્સના આપણા ચેપ્ટર નંબર 9ના એમસીક્યુ આજે ડિસ્કસ કરીશું. ખૂબ ધ્યાનથી આખો વિડીયો જોજો, કારણ કે નવા કોર્સ પ્રમાણે ગુજરાત બોર્ડમાં, ગુજકેટમાં જે કોઈ એમસીક્યુઝ પૂછાઈ શકે એવા છે. તમામ રીતોની આજે આપણે ચર્ચા કરીશું. કેટલાક બેઝિક મુદ્દાઓની હું વાત કરીશ, ખૂબ ધ્યાનથી એની નોંધ કરી રાખજો. જેમ કે પહેલા પ્રશ્નમાં છે y is equal to a sin x plus b cos x, જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા ખાલી જગ્યા, જ્યાં a b સ્વૈર અચળ છે. દોસ્તો, સ્વૈર અચળ એટલે એવો અચળ જે એને ઈચ્છે એવી કિંમત ધારણ કરી શકે. 5 અચળ છે પણ એનું મૂલ્ય નક્કી છે 5. જ્યારે એ સ્વૈર અચળ એવું કીધું તો એને ગમતી હોય એવી કોઈ કિંમત સ્વીકારી શકે. આના સોલ્યુશનમાં ડાયલોગ યાદ રાખજો દોસ્તો, કે વ્યાપક ઉકેલમાં જેટલા સ્વૈર અચળ એટલી વિકલ સમીકરણની કક્ષા. બરાબર, ઊંધું પણ સાચું છે. જેટલી વિકલ સમીકરણની કક્ષા એટલા એના સ્વૈર અચળ હોય. વ્યાપક ઉકેલમાં જેટલા સ્વૈર અચળ એટલી વિકલ સમીકરણની કક્ષા. બરાબર, તો અહીંયા સોલ્યુશનમાં આપણે જો ઈચ્છીએ લખવું હોય કે આમાં શું દર્શાવાય, તો આપણે એવું દર્શાવી શકીએ કે વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળોની સંખ્યા કેટલી છે? 2 છે. માટે વિકલ સમીકરણની કક્ષા 2 છે. તો વિકલ સમીકરણની કક્ષા કેટલી? આન્સર આવશે 2. હવે દોસ્તો, આ કક્ષાને પરિમાણ પૂછી રહ્યા છે. કક્ષા શું છે, વિકલ સમીકરણની કક્ષા શું છે અને પરિમાણ શું છે. તો કક્ષા એટલે શું એ હું તમને યાદ કરાવું. હાયર ઓર્ડર ડેરિવેટિવ, ઉચ્ચતમ કક્ષાનું વિકલિત. આ સમીકરણમાં તમે જુઓ તો આ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, આ થર્ડ ઓર્ડર ડેરિવેટિવ. તો હાયર ઓર્ડર ડેરિવેટિવ ઉચ્ચતમ કક્ષાનું વિકલિત. દેખાયું ને? આ રહ્યું ઉચ્ચતમ કક્ષાનું વિકલિત. ઉચ્ચતમ કક્ષાના વિકલિતની આ જે કક્ષા એ વિકલ સમીકરણની કક્ષા, રાઈટ? એટલે આ બે જવાબ તો ઓટોમેટિક જતા રહ્યા ભાઈ. કેમ? તો કે આની કક્ષા 3 છે. હવે આવ્યું પરિમાણ. દોસ્તો, પરિમાણ માટે શું ધ્યાન રાખશો? તો પરિમાણ માટે ધ્યાન રાખીશું કે હાયર ઓર્ડર ડેરિવેટિવ જે છે એની ઘાત, હાયર ઓર્ડર ડેરિવેટિવ છે એની ઘાત એ પરિમાણ બને તો પરિમાણ આવશે 2. એટલે કક્ષા 3, પરિમાણ 2. પણ કેટલીક વાતો યાદ રાખજો દોસ્તો. એક, પરિમાણ માટે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. એમાં દોસ્તો જો આવું થઈ જાય, માનો કે sin dy/dx આવે, આ તમારું વિકલિત વિધેય સાથે આવ્યું એટલે આને વિકલિતોની બહુપદી ના કહેવાય. અહીંયા કોઈ વિધેય બદલાય જાય, cos પણ હોય, tan પણ હોય, cot પણ હોય, log પણ હોય, તો આવા કેસમાં એ વિકલિતોની બહુપદી ન બને અને એમાં પરિમાણ વ્યાખ્યાયિત ન થાય. બરાબર. બીજી વસ્તુ કે આ જે ઘાત હોય એ પૂર્ણાંક જ હોવી જોઈએ. જો અપૂર્ણાંક હોય તો એને પૂર્ણાંકમાં કન્વર્ટ કરી
અને તમારે કામ કરવું પડશે. તો હવે આનો ફાઇનલ આન્સર આપણે લખી લઈએ કે ભાઈ આની કક્ષા કેટલી? તો કક્ષા 3 અને પરિમાણ કેટલું? તો કે પરિમાણ 2 એટલે જવાબ આવશે 3 2. રાઈટ? ચાલો નેક્સ્ટ. હવે મિત્રો આવા ક્વેશ્ચન્સમાં ઉતાવળ ન કરો તો વધારે સારું. હે ને? શાંતિથી એકવાર વિચારી લેવાનું કે જો આ ઇક્વેશન y ડેશ પ્લસ y 5 ડિવાઇડેડ બાય y ડેશ. y ડેશ એટલે શું? dy by dx. રાઈટ? y ડેશ એટલે dy by dx. અલગ અલગ સંકેતો છે અને આવા સંકેત દ્વારા બી દર્શાવી શકાય. y1 પણ લખાય છે. તો હું સૌ પ્રથમ લસા દ્વારા સાદુરૂપ લઈ લઉં. y ડેશ નો સ્ક્વેર પ્લસ y ઇન્ટુ y ડેશ ઇઝ ઇક્વલ ટુ 5. તમારા પરિચિત રૂપમાં લખવું હોય, સોરી, તો dy by dx નો સ્ક્વેર પ્લસ y dy by dx is equal to 5. dy by dx નો સ્ક્વેર. હવે આમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ પોતે જ છે dy by dx. એટલે કક્ષા 1, પણ એ તો પૂછ્યું નથી મને. પરિમાણ કેટલું? તો કે ઉચ્ચતમ કક્ષાનું જે વિકલિત છે એની ઘાત એનું પરિમાણ થશે. એટલે પરિમાણ 2 છે. ઓકે. હવે દોસ્તો આયા સમપરિમાણ વિધેય પર નું પરિમાણ શું? આ સમપરિમાણ પ્રકારમાં આપણું વિધેય x અને y નું છે. તો અંશમાં 3 3 ઘાત છે અને x અને y ની છેદમાં 1 1 ઘાત છે. તો અંશમાંથી હું મેક્સિમમ ઘાત જે છે કોમન લઈ લઉં. y ક્યુબ બાય x ક્યુબ. છેદમાં x ની મેક્સિમમ ઘાત છે એ કોમન લઈ લો. x સ્ક્વેર 1 માઇનસ y બાય x નો ઘન ડિવાઇડેડ બાય y બાય x. So we can say this is a x square and is a function in y by x. તો આ જે નંબર આવ્યો દોસ્તો એ આ સમપરિમાણનું પરિમાણ કહેવાશે. આનું પરિમાણ પણ 2 આવશે. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ધ્યાનથી જોજો દોસ્તો. આમાં કશું થિયરી સિવાય યુઝ કરવાની જરૂર જ નથી. વિકલ સમીકરણ dy by dx પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ના કક્ષા અને પરિમાણ શું છે? ચાલો જોઈએ આપણી કક્ષા. કક્ષા માટે તમે શું શોધશો દોસ્તો? હાયર ઓર્ડર ડેરિવેટિવ. આ રહ્યું હાયર ઓર્ડર ડેરિવેટિવ. હાયર ઓર્ડર ડેરિવેટિવ કેટલી કક્ષા વાળું છે? 2. એટલે એની કક્ષા 2 મળી જશે. તો કક્ષા 2 મળશે. રાઈટ? પણ પરિમાણની વાત કરવી હોય તો એ જુઓ કે હાયર ઓર્ડર ડેરિવેટિવમાં જે ઘાત છે અહીંયા છે જ નહીં. એનો મતલબ કે એ 1 છે. એટલે કક્ષા 2 અને પરિમાણ 1 થશે. કક્ષા 2 પરિમાણ 1 થશે. છઠ્ઠાનું સોલ્યુશન હું અહીંયા જ લખું છું દોસ્તો. વિકલ સમીકરણનો ઉકેલ. મજાના પ્રશ્ન છે આ પ્રકારના. x into dy by dx plus y is equal to 0. આપણે જે થિયરીમાં વિયોજનીય ચલની રીત શીખ્યા એ પ્રમાણે આના ઉકેલ પર જઈશું. બહુ સ્પેશિયલ દાખલો છે. થોડીક સ્પેશિયાલિટી એના લાસ્ટ સ્ટેપમાં આવશે. પ્લસ y નું માઇનસ y થયું. dy by dx is minus y by x. Therefore, વિયોજન dy by y is equal to minus dx by x. Right? સંકલન કરતા
જે ચલ છે એ પ્રમાણે સંકલન કરીશું. 1/y dy minus 1/x dx. So log mod y minus log mod x plus log mod c dash. કોન્સ્ટન્ટ c dash રાખું છું. આ માઇનસ આપણી તરફ આવશે મિત્રો. તો log mod y plus log mod x is equal to log c dash થશે. log a plus log b, log a plus log b is equal to log ab. આ નિયમ પ્રમાણે log x into y we can say માનાંક દૂર કરી દીધો is equal to log c dash. log log cancel, તો xy is equal to c dash. આટલે સુધી ગણી લાયા બાદ બી સ્ટુડન્ટ એવું કે સાહેબ મારો આન્સર નથી દેખાતો. બની શકે, કારણ હવે અહીંયા જો xy is equal to c dash એ વાતને હું નેક્સ્ટ સ્ટેપમાં શું કરું, બંને બાજુ ઈ રેસ ટુ કરી દો. જવાબ પર પહોંચવા બંને બાજુ ઈ રેસ ટુ કરી દો. ઈ રેસ ટુ સી ડેશ એક પોતે કોન્સ્ટન્ટ થઈ ગયો દોસ્તો. ઈ નેપિયર નંબર કોન્સ્ટન્ટ છે, સી ડેશ પણ કોન્સ્ટન્ટ છે. એટલે ઈ રેસ ટુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સી, જ્યાં સી બરાબર ઈ રેસ ટુ સી ડેશ. દાખલામાં પણ પૂછી શકાય એવો અગત્યનો છે, ધ્યાનથી જોજો. દોસ્તો 7 નંબરનો ક્વેશ્ચન, વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ જોઈએ છે. વ્યાપક ઉકેલ બાદ આપણે વિશિષ્ટ ઉકેલ તરફ આગળ વધીએ. આ પણ દાખલા તરીકે પૂછી શકાય, અહીંયા એમસીક્યુ માં છે પણ દાખલા સ્વરૂપમાં પણ પૂછી શકાય. This is given. Therefore, dy by dx is equal to minus 2y by x. Right? આપણે કરીશું પદવાર વિભાજન એનું dy by y minus 2 times dx by x. ઇન્ટિગ્રેશન લઈ લઈએ. 1 by y dy minus 2 times 1 by x dx. So log mod y minus 2 times log mod x plus log mod c. Log mod y plus 2 times log mod x is equal to log mod c. log a plus અહીંયા એક નિયમ લગાવી દઈએ દોસ્તો, n log x is equal to log x raised to n. વખતો વખત હું આ નિયમ સમજાવતો આવતો રહ્યો છું. log mod y is log mod x square log mod c. દોસ્તો આ એક નિયમ પણ પરિચિત છે તમારો. મોડ x ની n ઘાત હોય તો x રેઝ ટુ n નો મોડ લખી શકો. બે વાતો, આ બે વાતો અહીંયા ભેગી થઈ ગઈ છે. હવે log a plus log b log mod y x square log mod c. log અને mod દૂર કરી દો તો y x square બરાબર c. આ આપણો વ્યાપક ઉકેલ આવ્યો.
આને વ્યાપક ઉકેલ કહેવાય. પણ વિશિષ્ટ ઉકેલની વાત કરી દોસ્તો, તો આ શરતનો ઉપયોગ કરવાનો કે જ્યારે x 1 ત્યારે y 1, જ્યારે x 1 ત્યારે y 1, x 1 અને y 1 મૂકશો તો c બરાબર 1 મળશે. એટલે વિશિષ્ટ ઉકેલ આપણો બની જશે c ઇઝ ઇક્વલ ટુ 1 આપી દો, y(x²) ઇઝ ઇક્વલ ટુ 1. મિત્રો y(x²) તો અહીંયા કોઈ જગ્યાએ નથી, પરંતુ એનું રૂપાંતર છે કે y(x²) ના બદલે વિકલ્પોમાં જુઓ તો y ઇઝ ઇક્વલ ટુ 1/x², એવું છે. આપણો આન્સર આવશે બી. રાઈટ? આ જી પ્રકારમાં થોડાક મોટા પ્રશ્નો પૂછી શકશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ થિયરી બેઝ ક્વેશ્ચન છે દોસ્તો. દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા, મેં તમને પહેલા જ પ્રશ્નમાં કીધું કે જેટલા સ્વૈર અચળ એટલી વિકલ સમીકરણની કક્ષા, અને જેટલી વિકલ સમીકરણની કક્ષા એટલા સ્વૈર અચળ, પણ વ્યાપક ઉકેલમાં. બરાબર? આના આગલા પ્રશ્નમાં જોયું, જ્યારે વિશિષ્ટ ઉકેલ હોય તો કોન્સ્ટન્ટ એક નિશ્ચિત કિંમત ધારણ કરી દે છે, એટલે એને સ્વૈર અચળ ન કહેવાય. બરાબર? તો દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં જેટલી કક્ષા એટલા સ્વૈર અચળ. એટલે 8માનો આન્સર તમારો આવશે 2. પરંતુ જો વ્યાપક ઉકેલને બદલે શબ્દ બદલાય, જે 9માં મેં લીધો છે ક્વેશ્ચન, દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં આવતા સ્વૈર અચળ, તો વિશિષ્ટ ઉકેલમાં કોઈ સ્વૈર અચળ ન હોય. સ્વૈર અચળ એટલે મન ગમતી કિંમત લઈ શકે તેવો અચળ, પણ વિશિષ્ટ ઉકેલમાં તો બહુ નિશ્ચિત વેલ્યુ લઈ લે છે, એટલે સ્વૈર અચળોની સંખ્યા 0 આવે. ડી 0 થશે. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે દોસ્તો આ પ્રકારના પ્રશ્નો વાંચું છું, હું અહીંયા લખું છું 1 પ્લસ dy/dx ની 3 ઘાત અને હોલ રેઝ ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ x d²y/dx². તો મેં તમને કીધું હતું ને કે પરિમાણ માટે અપૂર્ણાંક ઘાત ના ચાલે, એટલે હું બંને બાજુ ક્યુબ લઈ લઉં, ઘન, dy/dx ક્યુબ 2⁵ અને એનો ઘન લઈ લઉં. બરાબર? એટલે અપૂર્ણાંકમાંથી નીકળી જઈશ બંને બાજુ, એટલે x³ d²y/dx² ક્યુબ. બંને બાજુ ઘન લેતા શું થશે દોસ્તો? ઘાતના ઘાતનો નિયમ લાગશે, એટલે આ 3 3 ઉડી જશે. એટલે સાદી ભાષામાં લખી દઉં હવે તો 1 પ્લસ dy/dx નો ઘન અને એનો વર્ગ x³ d²y/dx² નો ક્યુબ. હવે હાયર ઓર્ડર ડેરિવેટિવ શોધો દોસ્તો, કારણ કે બાકી તો બધું કામ સરસ થઈ ગયું, અપૂર્ણાંક ઘાતમાંથી મુક્ત થઈ ગયા. હવે હાયર ઓર્ડર ડેરિવેટિવ અહીંયા છે, એટલે કક્ષા 2, પણ એ મને પૂછ્યું નથી. પરિમાણ, તો પરિમાણ આ રહ્યું, આપણો જવાબ આવશે. એટલે પરિમાણ 3. પરિમાણ 3. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દોસ્તો થિયરી બેઝ ક્વેશ્ચન્સ છે આ બધા. વિકલ સમીકરણ d²y/dx² પ્લસ y dy/dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ની કક્ષા. કક્ષા તો બધાને મળવાની છે. કક્ષા માટે તમારે શોધવાનું છે કે હાયર ઓર્ડર ડેરિવેટિવ ક્યાં? આ રહ્યું, આ હાયર ઓર્ડર ડેરિવેટિવ. બરાબર? ઉચ્ચતમ કક્ષા અહીંયા છે, તો એ કેટલી કક્ષા છે? 2, એટલે એનો આન્સર આવશે 2. ઓકે, વિકલ સમીકરણ d²y/dx² હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ y dy/dx ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2 નું પરિમાણ. પરિમાણ માટે બે વાતો ફરી ચેક કરી લો. જો કોઈ અપૂર્ણાંક ઘાત છે? ના. વિકલિતની બહુપદી છે? હા, વિકલિતની બહુપદી છે જ.
ક્યારે ના કહેવાય મેં સમજાવ્યું છે ને, અને 13માં આવશે પણ 13મા ક્વેશ્ચનમાં હું એ વાત ડિસ્કસ કરીશ. હાયર ઓર્ડર ડેરિવેટિવ અહીંયા છે એટલે એની કક્ષા 2 થશે, પણ મને પૂછ્યું છે પરિમાણ. તો હાયર ઓર્ડર ડેરિવેટિવની જે ઘાત છે, હાયર ઓર્ડર ડેરિવેટિવની જે ઘાત છે, બરાબર, એનું પરિમાણ થશે, એટલે પરિમાણ 2 આવશે. વિકલ સમીકરણનું પરિમાણ જુઓ, અહીંયા dy બાય dx તમારો લોગ વિધેય સાથે સંયોજિત વિધેય તરીકે બેઠો છે, એટલે એવું કહેવાય કે આ વિકલિતની બહુપદી નથી. ધ્યાન રાખજો દોસ્તો, આ વિકલિતની બહુપદી નથી. કેમ? તો કે dy બાય dx લોગ સાથે સંયોજિત વિધેય તરીકે બેઠું છે, એટલે એનું પરિમાણ અવ્યાખ્યાયિત આવશે. પરિમાણ અવ્યાખ્યાયિત આવશે. 14મું MCQ. વિકલ સમીકરણ x into e raised to dy by dx, e raised to dy by dx plus d square y by dx square whole raised to q નું પરિમાણ. અહીંયા મિત્રો ધ્યાન રાખજો કે આ સમીકરણ dy by dx ની બહુપદીના સ્વરૂપમાં નથી. dy by dx ની બહુપદીના સ્વરૂપમાં નથી. જોઈ લો આ, બરાબર. જેમ વિધેય સાથે સંયોજિત થતું હતું એમ અહીંયા e raised to dy by dx with x multiplication plus d square y by dx square cube, તો આનું પરિમાણ અવ્યાખ્યાયિત આવશે. 15મો મોસ્ટ IMP. જો અહીંયા 1/3 ઘાત છે અને 1/2 છે, તો એને આપણે આવી રીતે દર્શાવી દઈએ કે d square y by dx square whole raised to 1/3 અને d cube y by dx cube whole raised to 1/2. હવે અહીંયા અપૂર્ણાંક ઘાત છે એ ન ચાલે, પરિમાણ પર જવા તમારે એને પૂર્ણાંકમાં ફેરવવું પડે. તો 1/3 અને 1/2 એટલે આ 3 અને 2 એનો લસા 6. 3 અને 2 નો લસા 6, એટલે હું બંને બાજુ 6 ઘાત લઈ લઈશ. આખાની 6 ઘાત લઈ લઈશ અને અહીંયા પણ d cube y by dx cube 1/2 whole raised to 6, જેથી છેદ ઉડાવતા તમને d square y by dx square 1/3 into 6 એટલે સ્ક્વેર મળશે, અને અહીંયા d cube y by dx cube બરાબર ક્યુબ મળશે. હવે પ્રશ્ન બિલકુલ સિમ્પલ થઈ ગયો. હાયર ઓર્ડર ડેરિવેટિવ આ રહ્યું, હાયર ઓર્ડર ડેરિવેટિવ આ રહ્યું. એની કક્ષા શું? તો કે 3, એટલે કક્ષા કેટલી? 3, અને એની ઘાત શું? એ પણ 3, તો પરિમાણ પણ 3. આન્સર 3 આવશે, રાઈટ? તો દોસ્તો, આ વર્ષના કોર્સમાં મોસ્ટલી જે પૂછાઈ શકે એવા પ્રશ્નોના મુદ્દાઓ હતા, એની મેં ચર્ચા કરી. હજુ એક MCQ લેક્ચર આપણે લઈશું. ચેનલ જોતા રહેજો, મિત્રોને પણ એની જાણ કરજો, અને હજુ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો દોસ્તો. બોર્ડ એક્ઝામને લગતા MCQ, ગુજકેટ અને જીના MCQ અને શોર્ટ મેથડ આ ચેનલ પર ગુજરાતી મીડિયમમાં આપણે ડિસ્કસ કરતા રહીએ છીએ. થેન્ક યુ.